કાલે કમિશનર અને શાસક પક્ષની બોડીએ એવું કીધું કે 35,000 કિલોમીટરના રોડ રસ્તા રિપેર કર્યા છે. આપણે જોઈએ કે અત્યારે આ જે પંચાયતમાં જે શાક માર્કેટ છે એમાં વેપારીઓ પોતાની જાતે પોતાના સ્વ ખર્ચે ખાડાઓ બુરી રહ્યા છે અને 30,000 ઘનફૂટ અમે કહે છે કે અમે પેચવર્ક કર્યું, વેટમિક્સ નાખ્યું, પણ આમાં ક્યાં વેટમિક્સ નાખેલું છે? આ વેપારીઓ છે એને જાતે પોતાના ખાડા બુરવા પડે છે. ખરેખર શાસક પક્ષને શરમ આવવી જોઈએ કે હવે વરાપાટલી નીકળી છે તો તાત્કાલિક કામગીરી આરંભ કરવી જોઈએ. એના બદલે ચારે બાજુ હજી ખાડાઓ છે, હજી ક્યાંય મોટાભાગના રસ્તાઓ રિપેર નથી થયા. મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. કરોડો રૂપિયા રસ્તા ન બનવાને લીધે મેટલમાં વાપરી અને ભ્રષ્ટાચાર કરેલો છે. લોકોએ જાતે આપણે જોઈ શકીએ, વિડીયો બતાવો, જાતે ખર્ચો કરી પોતાના સ્વ ખર્ચે અને રિપેરિંગ કામ કરી રહ્યા છે. લોકોને ડબલ માર પડે છે કે ટેક્સ પણ ભરવો અને પાછું ખાડા પણ જાતે રિપેર કરવા, એમાં પણ જાતે ખર્ચો કરવો. આ આપણે જોઈ શકીએ કે આ વોર્ડ નંબર 10 છે અને આ માર્કેટ છે. માર્કેટમાં કેટલા બધા વાહનો અવર જવર કરતા હોય, લોકોને કેટલી મુશ્કેલી પડતી હોય. એનાથી કંટાળી આ જે વેપારીઓ જાતે ખાડા પોતાના સ્વ ખર્ચે આ બુરેલા છે. લઈ લો. અશોકભાઈ વસાણી, પંચાયતી ચોકમાંથી HP સન્સ. હવે આ રોડ ઉપર એકદમ ખાડા પડી ગયા છે. માણસો બી હાલતા સ્લીપ થાય છે, સ્કૂટર સ્લીપ થાય છે. તો જે અત્યારે ઉઘાડ નીકળ્યો છે તો આ વહેલી તકે કરાવવા અમારી વિનંતી છે. છતાં બી તમે ના કરાવતા હો તો અમે બધા વેપારી અમારે પૈસે બી ખાડા અમારે ખર્ચે પુરાવી દઈએ. તો આ બાબત કંઈક યોગ્ય કરવા વિનંતી છે.